વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં અનેક સમસ્યાઓથી દર્દીઓ અને તેમના પરિવારજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગના મેડિસિન વિભાગના 5મા માળે અનેક સમસ્યાઓથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેમાં મેડિસિન વિભાગના 5મા માળે પંખાઓની અસુવિધાઓ તથા પીવાના પાણીની તકલીફોને કારણે દર્દીઓની સાથે સાથે તેમના પરિવારજનો પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। ત્યારે સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા વહેલી તકે આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ દર્દીઓ અને તેમના પરિજનો કરી રહ્યા છે। मैं यहाँ पे 6 दिन से दाखिल हूँ। 6 दिन से अंदर ना पंखे की सुविधा है, ना पानी, संडास, बाथरूम की सुविधा है। क्या इशू होता है? पानी नहीं आता? पानी आता है, बंद हो जाता है, कभी कभी तो 12 घंटे भी हो जाते हैं, पानी आता ही नहीं है। पीवानु पानी के लिए फिर बोले नीचे जाइए, नीचे जाके मिल जाता है थोड़ा पीने के। ऊपर पानी पीने का है ही नहीं? ऊपर पानी आता ही नहीं है। कितने दिन से? ये आज 6ठा दिन हो गया। पंखा भी ऐसे ही हालत है, आपके सामने चल रहा है। कितनी तकलीफ पड़ती है? अब तो पेशेंट अब कुछ चला भी नहीं सकते, मगर क्या करें अब, ये आप लोगों से प्रार्थना कर रहे हैं कि आप तब ऊपर अधिकारी से कंप्लेंट करें तो अच्छा है, जरा सुविधा मिल जाए। माल पंखो भरो 1 महीना ऊपर थी तो नहीं चलते पंखो तो साहब मारा काले आया था 2 દાડા થયા અમારે, હવે છેલ્લા દાડા ચાલે પણ નીચે ખાટલો હતો સાહેબ। अच्छा અત્યારે 2 દિવસથી તો પંખો ચાલતો જ નહીં? હા બંધ છે? બંધ છે। કીધું સિસ્ટરને? ના સાહેબ એ ખબર નહીં સાહેબ, મને નવો મોણો એટલે ગરમી તો લાગે ને? ગરમી જ લાગે સાહેબ, પણ અજય મોણો એટલે પછી એવું જ ને। હા, એ પંખાઓ બંધ છે અને ઇલેક્ટ્રિક વિભાગને પીઆઈયુવાળાને જાણ પણ કરેલ છે અને એના માણસોએ કેપેસિટર લઈને ત્યાં જવાના છે, એટલે જે ધીમી ગતિના છે ત્યાં કેપેસિટર નાખશે અને જરૂર જણાશે તો નવા પંખા નાખવાનું કીધેલ છે અને લગભગ બધી જગ્યાએ નવા પંખા નાખવાની પ્રોસિજર શરૂ થઈ ગઈ છે। અત્યારે ઓપીડી વિભાગમાં લગભગ બધે જ પંખા નવા નાખી દીધા છે। હવે એ બાજુ ટ્રોમા બિલ્ડિંગ બાજુ પણ આવીને આ બધા પંખાઓ નવા નાખશે। એ લોકો જાતે લઈ આવતા હશે ઘરે, બાકી તો અમે અમારા ઇલેક્ટ્રિક વિભાગને તો જાણ કરેલ જ છે અને તાત્કાલિક જ પંખા બાબતે સૂચના આપેલ છે એટલે કરી જ આપે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।